નમસ્કાર મિત્રો, વેધરના વિશેષ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં ચોમાસાની આતોતાનો હવે અંત નજીક દેખાઈ રહ્યો છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોકણ અને મહારાષ્ટ્રના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. હવામાનની હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી 15 થી 17 જૂન વચ્ચે થવાની સંભાવના છે. જોકે હવામાનની પરિસ્થિતિ અનુસાર 1 કે 2 દિવસ ફેરફાર પણ થઈ શકે છે. હાલમાં અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને દક્ષિણ ભારતની આસપાસ અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય બની છે. તેવા કર્ણાટક, કોકણ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઘનઘોર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો છવાઈ રહ્યા છે, ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને ઘણી જગ્યાએ ચોમાસાની પૂર્વની હલચલ જોવા મળી રહી છે. ત્યાં વરસાદની આગાહીની શક્યતા છે. તો કે 14 અને 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. વરસાદની વધુ સંભાવના ધરાવતા જિલ્લાઓની જો વાત કરીએ તો વલસાડ છે, નવસારી છે, ચીખલી છે, ડાંગ છે, નર્મદા છે, રાજપીપળા, ડેડિયાપાડા છે, ભરૂચ છે, વડોદરા છે. એ ઉપરાંત અમદાવાદ, ધોલેરા, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચોમાસા માટે સારા સંકેત નથી. હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય છે. બંને તરફથી તેજ પવનો જોવા મળી રહ્યા હોવાથી ચોમાસું વધુ મજબૂત બનવાની શક્યતા વધુ છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સારી રહેવાની સંભાવના છે અને એન્ટ્રી બાદ વરસાદની ગતિવિધિ ઝડપથી વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ક્યાં વરસાદના આગાહી જોઈએ તો જો ચોમાસાની ગતિ અનુકૂળ રહેશે તો જૂન મહિનાના અંત સુધીમાં ઉત્તર ગુજરાતના મોટાભાગે વિસ્તારોમાં પણ ચોમાસાની વટળ આવરી લેવામાં આવશે અને સમગ્ર વિસ્તારમાં વરસાદ શરૂઆત થઈ જશે. હાલના સંકેતો મુજબ ચોમાસું નબળું રહેવાની શક્યતા ઓછી છે. ભેજવાળા વાદળોની ગતિવિધિ અને વિવિધ સિસ્ટમોને જોતા સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વાદળછાયું છે કે વરસાદ શરૂ થઈ ગયો છે, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.